ગાઈસ, કેમ છો? ગુડ મોર્નિંગ. ભારતનગરમાં તો રામનવમીની તૈયારી ધૂમધામથી શરૂ થઈ ગઈ છે. બાય ધ વે, હું અને ભૂમિ વહેલી સવારે નીકળી ગયા હતા પાતળિયા હનુમાન જઈ રહ્યા હતા ને તો રસ્તામાં મોસમ કેટલું મસ્ત છે ને. મસ્ત અમે મોસમના નજારા માણતા પહોંચી ગયા હતા મંદિરે. આવીને હનુમાન દાદાના દર્શન કર્યા, એક વિડીયો શૂટ કર્યો, પછી નીકળી ગયા હતા ઘર તરફ. ત્યાં રસ્તામાં ગાયનું ટોળું દેખાણું એટલે ધર્મના કામમાં તો ઢીલ કરાય નહીં. બસ અહીંયા કનેથી હું પહોંચી ગઈ ઘરે આવી એટલે અહીંયાથી એક કેળું ખાઈ લીધું અને આપણો ડબ્બો અને આપણી બોટલ લઈને હું પહોંચી ગઈ ઓફિસે આવીને એટલે આજે નિકુલભાઈ ગણપતિ બાપાની મસ્ત સેવા કરી રહ્યા હતા. અહીંયા કને એમને બાપાનો શણગાર કર્યો એટલે બાપા કેટલા ક્યુટ લાગે છે ને. ત્યાર પછી સીટ પર આવીને તો અહીંયા કને ડિસ્કશન ચાલુ કે રામનવમી કાલે છે કે પ્રમ દિવસે ને આપણા ઓફિસમાં છૂટી છે કે નહીં. મેં કીધું લ્યો કુંજલ મેડમ જેમ્સ ખાઓ. મેડમે બદલામાં મને 1000 રૂપિયા આપ્યા. ભાઈ સાહેબ આજ તો મસ્ત કમાણી થઈ ગઈ. આ ભાઈ કે હું ચોકલેટ આપું, મને પણ 1000 રૂપિયા આપો. ભાઈ તમને કંઈ જ નથી મળવાનું. અને કુંજલ મેડમ કંઈ ડ્રાયફ્રૂટ લઈ આવ્યા ને તો એનું શું નામ છે એના માટે આ લોકોનું ડિસ્કશન ચાલુ હતું. મેં કીધું છોડો, આપણે જેમ્સ ખાઈએ. તો એ લોકો તો ગૂગલ ઉપર સર્ચ કરવા લાગે કે ભાઈ એ ડ્રાયફ્રૂટનું નામ શું છે. અને હા, તમને એક વાત કહી દઉં, આ પૈસા અમારા ફરજી છે પણ આ લોકોના પંગા સાચા ન થઈ જાય ને એટલા માટે હું આવી ગઈ હતી મારી ચાયની ટપરી ઉપર. અહીંયાથી મસ્ત ચાય પીને હું નીકળી ગઈ હતી એક વિડીયો શૂટ માટે. વિડીયો શૂટ ખતમ કર્યું પછી ઘરે આવીને મારી બબુડી જોડે થોડી વખત વાતો કરી. અને હા, તમને મારા વિડીયોઝ ગમતા હોય તો લાઇક, શેર અને કમેન્ટ કરવાનું ન ભૂલતા.